એ ગાડી ગમી અત્યારે હેસી આવે કેમ તારો બટકો બાપ ઘરમાં છે હોય તો તને દેખાય નહીં તારો બટકો બાપ ક્યાંક પૂરે કાચરે પડ્યો હોય તો દેખાય એવો નથી મારા બાપને એવું કે એની ભૂલ્યો ગમે એમ તો બટકો તો તારો બાપ ને પણ હું એમ પૂછું હું તે દિવસે રાત્રે ભૂત થઈને ભાગ્યો તો એનો તારા બાપ ને એમ તો નથી આવ્યો ને ના એ તો સાચે જ એમ સમજે છે કે ઘરમાં ભૂત બેઠું છે શું કરે છે તો અરે હવે તો શું છે એમ સમજ છે કે ભૂત કરતા પોલીસ બેઠું આવતી રહે આવતી રહે આવતી રહે તૈયાર છે ચોખા બકાકરો આવ્યો લઈને ક્યાં આવેલો તું મને રોકમાં હું અત્યારે બહુ ઉતાવળમાં છું મને નહીં કે પરિવાર એટલા જ પ્રેમથી કે ગેલા મને કે ને બધું કહી દઉં મને લાગે છે કે આવતીકાલનો લીંબડીયો રાત અહીંના કોઈક પાવડીએ જ પૂરો કરી નાખવો પડશે એમ કે તું કે ઈ ઝાડવે રસી બાંધી દઉં ઝૂલા બાંધી દઉં એટલે આ રસી તું રાતને ઝૂલા બાંધવા લઈ જાય છે હા તઈ શું તારા બટકા બાપની ઠાઠડી બાંધવા લઈ જાઉં છું પાછું મારા બાપનું નામ લીધું લે ઈ નામ નો ગમતું હોય તો બીજું લઉં આ આપણા કેસરબા છે ને ભાયડા ચપાયડી ઈ રાતે રમવા આવે ખરા એને ઘેલું લાગે તો આવે ખરા તો તું એને ઘેલું લગાડ ને કોશિશ કરીશ હે તો ભેગી ભેગી ઓલી કોશિશ કરજે કે આપણી રામાયણનો બીજો ભાગ લખાઈ જાય તે મને ચૂપ કરી હકીશ સમજીને તું મને ચૂપ કરી હકીશ પણ આપણા છોકરા તાતે ને એને તારો બાપે ચૂપ નહીં કરી શકે તું કરવા શું માંગે છે અરે ભાઈ એના મનમાં વેમ તો પેસી ગયો છે ને કે એના ઘરમાં ભૂત પેધી ગયું છે હા તો બસ એ ભૂત માંથી કઈક ભૂત ઉભું કરવું પડશે હું તારા ઈ ઠીંગુ બાપ પાસે એવી ડીંગું હા કે આપણા ઘરમાંથી ભૂત કાઢવું હોય તો અમાસની અંધારી રાતે ઓલા ભૂતિયા ઓડલે આવે પછી લાતનું ભૂત મારી વાત પણ જોજે કઈ ઓળમાંથી ચોર નહીં કરતો હવે ઓળમાંથી ચોર થાય તોય તારા ઈ જોર જેવા બાપને હું તાવાનું છે હે તું તારે મોકલજે જરૂર મોકલજે ઓલા ભૂતિયા ઓડલે હો જરૂર મોકલજે ભૂત રે ભૂત ચાલીસા સાંભળીને હું પ્રસન્ન થયો છું પટ્ટીના એવું બોલે ઉલટી કાઢીને કરી નાખો બદને ભૂત ના પૈસા ના તમે મારા પર રીઝવો ને તો છે ને મારા ઘરમાં પેઠા એવો કઈ ઉપાય બતાવો બાપલો તો એમ પૂછને બટકીના તો સાંભળ કાલે સવારે જે જવાન તારી બંડી ખખડાવે નહીં ટેલી ખખડાવે એની હારે તારી દીકરીના લગ્ન કરી નાખજે સમજો મેં કીધું એમ નહીં થાય તો ભૂત તને ભરખી જાશે કાચીને કાચો કાકડીની જેમ કચુંબર કરીને ચાવી જશે સારું સારું બાપા સારું મારું ભેટું બટકું સીધું સમજાવ્યું હોત તો નો માનત પણ ભૂતની લાત વાગી કે તરત મારી વાત માની જોધાસિંહ ભાઈ એ જોધાસિંહ ભાઈ લાગે છે સીધી
તમે મારે આગળ ક્યાંથી રામ 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 પોપટ રામ રામ કરો રામ રામ કરો રામ રામ પધારો પધારો ઓહો પધારો પધારો જીજીભાઈ પધારો આવો તમે અમારે આગળ ક્યાંથી અરે જોધાસિંહ દેખાવ જોતો વેત જેવડા પણ છે ગામો કામો આ પોપટ મોટો થયો ને એટલે કન્યા ગોતવા આવ્યા છીએ કઈ તમને ભૂતે તારું નામ શું છે શિવજીભાઈ આ ઓની જીભે કઈ ખોટ છે તું ચૂપ રે પોપટિયા જોધાસિંહભાઈ આ તો કાલ ગરમ ગરમ પોપટિયાએ દૂધ પાક ખાધો તો ને એટલે એની જીભ દાજી ગઈ ભૂત પેલા પલિત એલા શું બોલ્યો કઈ નહીં હું તો એમ કહેતો હતો કે કુકડો બોલે ઈ પેલા લોકો વાયડું શું કામ ખખડાવી નાખતા હશે અલા એમાં તારા બાપનું શું જાય છે ભાઈ મારા બાપનું કાંઈ નથી જતું મારું જાય છે ગયો જા આ મારા ઘર પરોળ આયા છે પણ આ કુકડિયા મહેમાન છે કોણ હે કુકડિયા મહેમાન આ મારા જૂના ભેળ સીજીભાઈ છે અને એમની ભેગો એમનો દીકરો છે અને ઈ કન્યા ગોતવા માટે નીકળ્યા છે અને પહેલો ઉમરો તમારો ભાઈઓ કા એલા હોચીલા વરરાજા તારું નામ શું છે હા તે પોપટ તને ગુડાવવા માટે બીજો થી ના મળ્યો હવે ઓલા ભૂતની હદોમાણી નું શું થશે ભૂત આ બચ્ચીના ઘરમાં ભૂત થાય છે માટે જાળવીને રહેશે પોપટીને ગાડીઓ નાકમાં હોવા દે હનુમાન ચાલીસા ભણવા માંડ હનુમાન ચાલીસા બોલવા માંડ હવે કોઈ દી આ બટકાની ડેલી ખગડાવજે નહીં